હવે સમાચાર વિગતવાર। વિકસિત ગુજરાતના નારાઓ વચ્ચે આંગણવાડીની સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરેની રોડ પર આવેલ આંગણવાડી સુવિધા વિહોણી જોવા મળી હતી। ફરેની રોડ પર આવેલ આંગણવાડી કેન્દ્રને 4 વર્ષથી પીવાનું પાણી ન મળ્યું હોવાની પણ આંગણવાડી વર્કરે કબૂલાત કરી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરેની રોડ પર આવેલ આંગણવાડી સુવિધાઓ વિહોણી જોવા મળી રહી છે। ફરેની રોડ પર આવેલ આંગણવાડી કેન્દ્રને 4 વર્ષથી પીવાનું પાણી ન મળ્યું હોવાની આંગણવાડી વર્કરે કબૂલાત કરી હતી। વિકસિત ગુજરાતના નારાઓ વચ્ચે આંગણવાડીની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં આ આંગણવાડી ચલાવવામાં આવે છે। આંગણવાડીમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ હોવાનું આંગણવાડી વર્કરે કર્યો હતો સ્વીકાર। એક તરફ ફાયર સેફટી બાબતે સરકારે કડક વલણ અપનાવ્યું છે અને શાળા કોલેજોમાં ફાયર સેફટી ના હોય તો શાળા કોલેજ બિલ્ડિંગ સીલ કરવામાં આવે છે, ત્યારે ધોરાજીની આંગણવાડીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો। કોડ નંબર 38ની આંગણવાડી કેન્દ્રમાં અનેક સુવિધાઓનો અભાવ છે અને સાથોસાથ દિવાલમાંથી પોપડાઓ પણ પડે છે। મારું નામ પંડ્યા હર્ષુતાબેન, કોડ નંબર 37 ફરેણી રોડ। કોમ્યુનિટી હોલમાં મારે આંગણવાડી સોંપી છે 1/2/2019 માં, અને આજે પેલા તો શરૂઆતમાં 2 વર્ષ સુધી ટાંકા આવ્યા, પણ છેલ્લા 3-4 વર્ષ થયા તો પાણીની એટલી મહા મુસીબત છે કે બાળકોને પીવડાવવાનું પાણી પણ અમારે મળતું નથી, પણ મહા મુસીબતેથી બહારથી ભરવું પડે છે। અમારે હારીને બધું તમામ પાણી ભરવું પડે છે। તો આજે વહેલામાં વહેલી તકે જો અમારું આંગણવાડીનું કેન્દ્ર બની જાય તો બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની જાય। અને આંગણવાડીમાં કોમ્યુનિટી હોલમાં પોળા પડે છે અને જોરદાર વરસાદ હોય તો અહીંયા ખાબોચિયું પણ ભરાઈ જાય છે પાણીનું। ફાયર સેફટી મારું જૂનું કેન્દ્ર હાલે ત્યાં છે, અને અહીંયા લઈ આવીએ તો અહીં ભીતમાં ખૂંચી શકે એમ નથી। એટલે જૂનું પડ્યું છે, પણ અમારા જો નવું આવશે ફાયર સેફટી તો અમે અહીંયા લગાડી દેશું। શું કહેશો, બાળકો કેટલા છે? બાળકો મારે 18 થી 20 બાળકો આવે છે। અને પાણી એ બોટલો ભરતા આવે તો થોડીક વાર થાય તો પાણી તો ઉકળી જાય બોટલમાં, એટલે અમે ગોળો લીધો છે અને એમાં બહારથી પાણી ભરાવી અને આડાવડું પાણી કરીને ઠંડુ પાણી બાળકોને પાય છે। પણ જો પાણી ન હોય તો અમારે શું કામ કેવી રીતના કરવું? બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।